જય માતાજી મિત્રો, અમે આજે આવ્યા છીએ જંગલમાં. તમને જંગલમાં ઘણા બધા પક્ષી પ્રાણીઓ તમને બતાવીશું. અત્યારે તો કોઈ નથી, પણ અડધી કલાક પછી આવશે. તમને જો વાં જાય હરણ હે, મોર પણ બોલે છે, મોરલા પણ બોલે છે અહીંયા. આમાં અહીંયા જ ખબર સિંહ હે કે નહીં. અમારા ગામનું જંગલ છે. આ ડેમ છે મોટી બધી, સામે મંદિર છે. અહીંયાથી ભાઈ કટ કરવામાં આવ્યું છે, નકર તો અમે આગળ જંગલમાં પણ જત. અહીંયાથી આગળથી ક્યાંકથી જવાય તો છે જ, પણ રસ્તો ખબર નથી અમને. હાલો જાય. ઓ ભાઈ અહીંયા નદી આવી ગઈ, જોઈ શકો છો ગાઈસ, અહીંયા નદી પણ આવી ગઈ છે. પાણા જો પડી ગયું તો ઓલા આ પણ ડેમ જ હતી, પણ અહીંયા પાણી સુકાઈ ગયું. આપણી સાઈન ગાડી સામે પડી છે. આપણી ગાડી સાઈન કેટલી આપણે તળાવમાં જોઈ ગઈ. આપણી સાઈન ગાડી કેટલી સાઈન મારે બાકી તળાવ તમને બતાવીશું કેટલું ઊંડું છે, જોઈ શકો છો. એટલે આ નથી ઊંડું એટલું બધું. હા હે ઊંડું ડેમ જ છે ભાઈ, આખી આ રિલેટિવ આખી ભેગી છે भाई, बहुत ऊंडी है भाई, ઉડી है, हम तो उड़ी है. हम जंगल में नहीं जा सकते. अरे भाई जाना ही है મિત્રો અમે અહીંયા આવી ગયા છીએ ઉપર, તમને આગળ બતાવીએ જંગલમાં જઈએ. મિત્રો અત્યારે અમે જંગલની અંદર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આ ભાઈને દીપડાની બીક લાગે છે અહીંયા. ઝાડા પડી જાય. અને આ ભાઈ અહીંયા થોડી કોમેડી કરે છે. અમારું શૂટ તો થઈ ગયું, વિડીયો શૂટ. હવે આગળ જાય તમને જંગલ કેવું છે બતાવીએ. અને આ ભાઈને અત્યારે બ્લુ કલરનું પીછું મળી ગયું છે. તારા ડો મોરનું નથી, મોરનું છેલા. હા થોડાક આગળ બીક તો લાગે તો એના દે, બીજું હોય શું. આ ભાઈને બીક બહુ લાગે છે. નહીં દીપડો આંબી ગયો તો એ કે ઝાડા નીકળી જાય આપણે. ઝાડા ને બે થઈ જાય, ઝાડા પાડવાની વેત નથી. રેડી વાત છે ભાઈ. એટલે આમાં તો એક નદી આવે ભાઈ, કેનાલ જેવું છે. જો મિત્રો સામે છે, તમે જોઈ શકો છો. ચરે છે અત્યારે. ગાઈસ ઓલો ભાગી ગયો. હરણ ચરી રહ્યા છે. ઈ ભાઈ હરણ ને જોઈને ઈ એમ સમજ્યા કે આ અહીંયા સિંહ ને દીપડા છે. બિલકુલ ભટ્ટુ મેરા ભાઈ. જોઈ શકો ભાગી ગયો. અને આ ભાઈ ડરાવી રહ્યા છે એને. ભલે હું ગયા ભાઈ, કુવો દે ઉઠાડી મને. એ અત્યારે સૂતો હોય અત્યારે ક્યાંય જાગે. એ ભાઈને બીક લાગે છે ગાઈસ. જોરે આપણી ગાડી ગાઈશ. આપણી ગાડી તમે જોઈ શકો, સામે તમને દેખાતી જશે. અને વા મંદિર હે માતાજીનું. અહીંયા મંદિર છે. તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ અહીંથી. આ ભાઈને એ બહુ બીક લાગે છે. આ ફાટલું નીકળ્યું સારું. લાગે છે ને દીપડો આવી ગયો, ક્યાં ભાગ? એ કે દીપડો આવી ગયો ક્યાં ભાગવું? હું આવા કેવું ભાઈ યાર. એ જ ને. આલા અમાર ભેગું રખો તો બીવાનો ડોફા. બેવાનો આવી ગયો તો તું આગળ લીધી. એ ભાઈ કે આવી ગયો તમે આપણે લીટી થઈ. હું લીટી લે આલા ડોફા આને કહેતો તરીકે આપણે ગિરનાર કે ફરવા ગયા તે કહેતો તરીકે લા. યા તો ઓઈન્દ્ર કઈ નો હોય, દીપડો નો આવે આપણી પાસે. અલ્લા બાપા નો માને વાહ. મિત્રો હવે અમારે જવાનું છે એક શૂટિંગ કરવા. એટલે એક શૂટિંગ અહીંયા કર્યું, પણ હજી એક બાકી છે, કારણ કે આપણે કાલે 2 વિડીયો અપલોડ કરવાના છે ને. એટલે હવે અહીંથી અમે નીકળીએ. જો અમે ગાડી પર પૂગી ગયા, ઘેર જવાનું અને કિચન ગાય અમારું પડી ગયું કિચન. હા 30 લાખનું કિચન પડી ગયું ગાય અમારું. આ ભાઈએ 30 લાખનું નુકસાન કરી નાખ્યું. બોલો અમારું. એટલે એ ડોફા ઈ તો આપણે પોકેટ મની લઈ લીધો. અમે અમારી બાઇક પાસે આવી ગયા છીએ. 98 કરોડની બાઈક છે અમારી. ભાઈ આ ખાલી એક કાર્ડ નાખો, અમે નંબર પ્લેટ જ 3 લાખ ની ખાલી લીધી. અમારી નંબર પ્લેટ જોઈ શકો છો ગાઈસ. ખાલી 3 લાખ ની 5 લાખની 2 લાખ એક્સ્ટ્રા આપડાવી એડવાન્સ માં આપ્યો. મિત્રો અહીંથી હવે અમે બહાર નીકળીએ. હાઈલે બ્લોગ. તમે જોઈ ગયો તો ભાઈ, રોનકભાઈ મને ફોન હાથમાં દઈ દીધો છે. હવે અહીંથી અમે બહાર અમે ત્રણે જઈએ. હવે જોઈ શકો છો રોનકભાઈ ગાડી પાછી વાળી હતી. હવે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ, કારણ કે અમારે જે એક શૂટિંગ કરવા પણ જવાનું છે અને કામ પણ છે ઘણા બધા. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. બાય બાય ગાઈસ.